આ ગોવર્ધન પર્વતની જગ્યા છે. આ અંજારથી લગભગ 5 કિલોમીટર અંતરમાં છે અને આ એનું પરિસર છે. કચ્છ જિલ્લામાં આવેલું ગોવર્ધન પર્વત સ્થાનિક ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતું સ્થળ માનવામાં આવે છે. આ સ્થળનું નામ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રસિદ્ધ ગોવર્ધન પર્વત પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. કચ્છમાં આવેલો આ ટેકરી પ્રદેશ ખાસ કરીને ભક્તિ, પ્રકૃતિ અને સ્થાનિક લોકકથાઓ માટે ઓળખાય છે. અહીંનો ઇતિહાસ જોવા જઈએ તો સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળ પ્રાચીન સમયમાં સાધુ સંતોની તપોભૂમિ હતું. ઘણા લોકો માને છે કે અહીં કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી પરંપરાઓ ચાલતી આવી છે. કચ્છમાં દુષ્કાળ અને કુદરતી પરિસ્થિતિઓ વચ્ચે આ ટેકરી આસપાસના ગામો માટે ધાર્મિક આશ્રયસ્થાન જેવી ગણાતી હતી. કેટલીક લોકવાર્તાઓમાં કહેવામાં આવે છે કે અહીંથી આસપાસના વિસ્તારમાં વરસાદ માટે પ્રાર્થનાઓ કરવામાં આવે છે. આ સ્થળની વિશેષતાઓ જોવા જઈએ તો પ્રાકૃતિક રીતે આ સ્થળ ઊંચાઈવાળો ટેકરી પ્રદેશ હોવાથી આસપાસનો સુંદર નજારો જોવા મળે છે. અહીં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાથી ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે. વરસાદી મોસમ દરમિયાન આસપાસ હરિયાળી વધી જાય છે, જેના કારણે સ્થળ વધુ સુંદર લાગે છે. કેટલાક વિસ્તારોમાં નાના મંદિરો અને ધાર્મિક ચિહ્નો પણ જોવા મળે છે. પરિવાર સાથે પિકનિક અને ફોટોગ્રાફી કરવા માટે લોકો અહીં આવે છે. આ સ્થળનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. ગોવર્ધન પૂજા સાથે આ સ્થળનું નામ સાંસ્કૃતિક રીતે જોડાયેલ છે. લોકો માનતા હોય છે કે ગોવર્ધન પર્વત પ્રકૃતિ, ગૌસેવા અને ભગવાન કૃષ્ણની કૃપાનું પ્રતીક છે. આ સ્થળ ગુજરાતના કચ્છ જિલ્લામાં સતાપર ગામ નજીક આવેલું છે. જો આપને ગોવર્ધન પર્વત આવવું હોય તો અહીં ભુજથી અંદાજે 35 થી 45 કિલોમીટરના અંતરે આવેલું છે. ભુજથી અંજાર તરફનો રસ્તો સરળ અને સારો છે. અંજારથી નજીક હોવાથી ટેક્સી અને ઓટો સરળતાથી મળી રહે છે. સ્થાનિક લોકો આ જગ્યાને ગોવર્ધન પર્વત નામથી ઓળખે છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમને કોમેન્ટમાં જણાવશો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.